સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં મૈધરપુરા, વરાછા અને કાપોદ્રામાં વરસાદ વરસ્યો. સરથાણા, લસકાણા અને કતારગામમાં પણ વરસાદની શરૂઆત. 7 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી જે પ્રકારે ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે હવે ધીરે ધીરે જ્યારે બપોર થઈ રહી છે, ત્યારે સમગ્ર સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે વરસાદ વરસી રહ્યો છે. જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. મૈધરપુરા, વરાછા, કાપોદ્રા, સરથાણા, લસકાણા, કતારગામ જેવા વિસ્તારોમાં જે છે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સુરત શહેરમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે જે રીતે ગતરોજ પણ વરસાદ વરસ્યો હતો, ત્યારે સેન્ટ્રલ ઝોનમાં 9 મીમી, રાંદેરમાં 21 મીમી, કતારગામમાં 5 મીમી, વરાછામાં 9 મીમી, સરથાણામાં 15 મીમી, લિંબાયતમાં 28 મીમી, અઠવામાં 23 મીમી અને અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે ત્યારે રાંદેરમાં પણ 11 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે પણ સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે વરસાદનું જોર વધ્યું છે અને તેને કારણે સીધી અસર દક્ષિણ ગુજરાત પર પણ જોવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 જુલાઈ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરી હતી. ત્યારે હાલ જ્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો કે લોકો વરસાદથી બચવા માટે રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે અને બ્રિજ નીચે ઊભા રહીને લોકો વરસાદથી આશો મેળવી રહ્યા છે. જે રીતે કહી શકાય છે કે વરસાદ વરસી રહ્યો છે અને લોકો વરસાદથી બચવા માટે ક્યાંક ને ક્યાંક છત્રી હોય, રેઇનકોટનો ઉપયોગ કરતા હોય છે અને બચવા માટે બ્રિજ નીચે ઊભા રહે છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 જુલાઈ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરી હતી. તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત.